નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વડોદરાની વિદ્યાર્થીનીના મોતના કેસમાં સ્કૂલની પોલ ખુલી, 2 દિવસની તપાસ બાદ કમિટીએ ડીઈઓને રિપોર્ટ સોંપ્યો। એબીવીપી બાદ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કરાયું। પારિવારિક ઝઘડામાં ડોક્ટર પર એસિડ એટેક કરનારની ધરપકડ। વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું। અઠવાલાઇન્સ વિસ્તારમાંથી 50થી વધુ ઘરફોડ ચોરી કરનાર રીઢો આરોપી પકડાયો। ભુજના વિસ્તારમાં આવેલ રઘુપતિ ફેશનમાંથી 11,85,000 રૂપિયાની ચોરી, પોતે લખેલ ચિઠ્ઠીના આધારે આરોપીની ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની ધોરણ 8ની વિદ્યાર્થીની દ્વારા જીવન ટૂંકાવી લેવામાં આવ્યું હતું। સ્કૂલ ફી ન ભરી હોવાથી ત્રાસ આપવામાં આવ્યો હોવાને કારણે વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ પણ થયા હતા। ત્યારબાદ ડીઓ કચેરી દ્વારા કમિટી બનાવીને તપાસ કરવામાં આવી હતી અને 2 દિવસની તપાસ બાદ રિપોર્ટ ડીઓને સબમિટ કરાવી દેવામાં આવ્યો છે। જો કે આ તપાસમાં સ્કૂલની અન્ય પોલ ખુલી ગઈ છે। બંગલામાં શાળા છે તેમજ ભૂતિયા પ્રિન્સિપાલ સહિતની બેદરકારીઓ સામે આવી છે। આ બેદરકારીને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરતના ગોડાદરામાં 2 દિવસ ધોરણ 8ની ભાવના રાજેશ ખટીક નામની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવી લીધું હતું અને આ મામલે વિદ્યાર્થીનીના પરિવારજનોએ આદર્શ પબ્લિક સ્કૂલ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે અમે ફી ન ભરી હતી, તેથી મારી દીકરી સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હતું અને તેને પરીક્ષા આપવા દેવામાં આવી ન હતી। અને જોકે શાળા પરિવાર દ્વારા આ મામલે ખુલાસો કરવા માટે કહેવાયું હતું કે અમે વિદ્યાર્થીનીને ફી મામલે ક્યારેય પણ વાત કરી નથી અને સીધી વાલીઓ સાથે જ આ બાબતે ચર્ચા થતી હોય છે। પરિવારજનો જ વિદ્યાર્થીનીને શાળાએ મોકલતા ન હતા। સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત રોજ ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેવામાં આવ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી અને દીકરીના મોતના કારણે પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું અને શાળા સંચાલકો વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા। જે બનાવમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવી હતી અને 2 દિવસની તપાસ બાદ રિપોર્ટ બનાવીને ડીઈઓને સબમિટ કરી દેવામાં આવ્યો છે અને હવે આ રિપોર્ટ સ્ટડી કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ડીઓ કચેરીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આદર્શ પબ્લિક સ્કૂલની અન્ય પોલ ખુલી ગઈ છે। આ સ્કૂલ એક બંગલામાં ચાલતી હોવાની સૌથી પહેલી બેદરકારી સામે આવી હતી અને સાથે જ સ્કૂલના પ્રિન્સિપાલ પણ ભૂતિયા હોવાનું સામે આવ્યું છે। આદર્શ પબ્લિક સ્કૂલમાં ઇમરજન્સી દાદર નથી અને સ્કૂલ પાસે પોતાનું રમતગમતનું મેદાન પણ નથી, જેના પગલે રમતગમત સહિતના અન્ય કાર્યક્રમો રોડ પર કરે છે અને સ્કૂલમાં જ યુનિફોર્મનું વેચાણ કરવામાં આવતું હતું અને સ્કૂલમાં ટોયલેટ સહિતની જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે પણ નથી। આ તમામ બેદરકારીઓને લઈને ડીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરતના ગોડાદરામાં શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ ફી બાબતે જીવન ટૂંકાવ્યું હોવાના મામલે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। એબીવીપી બાદ એનએસયુઆઈ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે જ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા શર્ટ કાઢીને અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું। દીકરીને તો અધિકારી બતાવી શક્યા ન હતા, પરંતુ અમે અમારી ઇજ્જત તમને આપીએ છીએ તેમ કહી જવાબદારો સામે કાર્યવાહી કરો તેવી રજૂઆત કરવામાં આવી હતી। વિરોધ કરી રહેલા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું પણ ઘર્ષણ સર્જાયું હતું। સુરત શહેરના એનએસયુઆઈના પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે બાળકીને મેન્ટલની ટોર્ચર કરીને હેરાન કરવામાં આવતી હતી અને જેથી જ તેણે આ પગલું ભર્યું હતું, જેથી તંત્ર દ્વારા કાર્યવાહીના નામે ઠાગાઠૈયા કરતા હોવાને લઈને આ વિરોધ પ્રદર્શન કરાયું હતું। બાળકીના હિતમાં તેણીને ન્યાય મળે તે માટે યુથ કોંગ્રેસ દ્વારા આ વિરોધ કરાયો હતો। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ જોડાયા હતા।
અમે ડીઓ ઓફિસ ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા આવેલા છીએ કે જે પ્રમાણે આજે શિક્ષણનો એક વેપાર બનાવી દેવામાં આવે છે સરકારની અંદર અને શિક્ષણ માફિયાઓ જે બેફામ થઈ રહ્યા છે અને ફી ઉઘરાવી રહ્યા છે, જેના કારણે ઘણીવાર બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવેલો છે. એટલે આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને અને આગામી દિવસોમાં કોઈ વિદ્યાર્થીએ ફી માટે જીવ આપવા ન પડે એ માટે એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. જે ઘટના બની છે ગ્લોબલ આદર્શ પબ્લિક સ્કૂલની અંદર, એની અંદર એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. જે કોઈ પણ જવાબદાર હોય, શાળા સંચાલકો, આચાર્યો કે પછી ફી નિર્ધારણ કમિટીના સભ્યો હોય, તેને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવે, જેથી કરીને આગામી દિવસોની અંદર કોઈ પણ શિક્ષણ માફિયા આવી રીતે બળજબરી પૂર્વક તાનાશાહી રીતે ફી ઉઘરાણી કરે નહીં. આજ રોજ અમે સુરતના ગોડાદરા વિસ્તારમાં 23 જાન્યુઆરીની રાત્રે એક હચમચાવતી નાખતી ઘટના સામે આવી હતી અને શ્રી સાંઈ ક્લિનિક ચલાવતા ડોક્ટર શ્યામજી બલદાણિયા પર ધીરુ કવાડ નામના વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો. ગુરુવારે રાત્રે 7:30 વાગ્યાની આસપાસ ધીરુ કવાડ એસિડ ભરેલો કેરબો લઈને ડોક્ટરના ક્લિનિકમાં ઘૂસ્યો હતો અને સલ્ફ્યુરિક એસિડ વડે ડોક્ટર પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે. ડોક્ટર શ્યામજી બલદાણિયા પર એસિડ એટેકની ઘટના બાદ ગોડાદરા પોલીસે આરોપી ધીરુ કવાડની ધરપકડ કરી છે. આરોપી ધીરુ રત્ન કલાકાર છે અને આરોપીના પરિવારમાં છેલ્લા ઘણા સમયથી દેરાણી અને જેઠાણી વચ્ચે તકરાર ચાલતી હતી, જેના કારણે પરિવારના સભ્યો માનસિક તણાવમાં આવી ગયા હતા. જેનો બદલો લેવા માટે આરોપી ધીરુએ ડોક્ટર પર એસિડ એટેક કર્યો હતો. ડોક્ટર શ્યામજી બલદાણિયા આરોપીના ભાઈની પત્નીના ભાઈ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે ડોક્ટર શ્યામજી બલદાણિયાની બહેન આરોપી ધીરુની પત્નીની દેરાણી છે. દેરાણી અને જેઠાણી વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો અને આરોપી ધીરુને લાગ્યું હતું કે બંને વચ્ચેના ઝઘડાનું કારણ ડોક્ટર છે અને તેમના જ કારણે ઘરમાં ક્લેશ છે. આ કારણસર તેણે દુકાનમાંથી એસિડ ખરીદી ક્લિનિક પર પહોંચ્યો હતો અને ત્યાં બેસેલા ડોક્ટર પર અચાનક જ એસિડ એટેક કરી દીધો હતો અને તાત્કાલિક આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. એસિડ ક્યાંથી ખરીદ્યું તે અંગેની તપાસ પણ પોલીસે શરૂ કરી છે. હાલ પોલીસે ત્યાં શેરીમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે કાર્યવાહી આગળ શરૂ કરી છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વ્યાજના જાળમાં ફસાયેલા લોકોને રાહત આપવા માટે પોલીસ દ્વારા જ એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને વ્યાજખોરોની ચંગુલમાંથી મુક્ત અપાવવા માટે એક અનોખું પગલું ભરવામાં આવ્યું છે. 100 જેટલા લાભાર્થીઓ દ્વારા પણ આ કામ મેળામાં હાજર રહીને તેનો લાભ લેવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે ઘણા લોકો આર્થિક મુશ્કેલીમાં આવી જઈને વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લેવા મજબૂર બને છે. આવી સ્થિતિમાં લોકો વધુને વધુ દેવાના બોજ હેઠળ દબાઈ જાય છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે પોલીસે આ લોન મેળાનું આયોજન કર્યું છે. વરાછા વિસ્તારના લગભગ 100 જેટલા લોકો દ્વારા આ મેળામાં હાજર રહ્યા હતા અને તેમને લોન મેળવવાની તક મળી છે. જે લોકોને નાણાકીય મદદની જરૂર છે તેઓ આવા મેળાનો લાભ લઈ શકે છે. વરાછા પોલીસ અને વરાછા બેંકના સંયુક્ત પ્રયાસથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોને નજીવા વ્યાજે અને સરળતાથી લોન મળી શકે. આ મેળા દ્વારા વ્યાજખોરી જેવા સમસ્યાનો સામનો કરવામાં મદદ મળશે અને લોકોને બેન્કિંગ સિસ્ટમનો લાભ મળશે અને તેઓ વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત થશે. આવા મેળાઓની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચાડવી જોઈએ, જેથી દરેકને તેનો લાભ મળી શકે. સુરત પોલીસની આ પહેલ ખરેખર સરાહનીય છે અને આશા છે કે આવા મેળાઓનું આયોજન ભવિષ્યમાં થશે અને વધુને વધુ લોકોને તેનો લાભ મળશે. સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે, જેમાં 50થી વધુ ઘરફોડ ચોરીના ગુના સાથે સંડોવાયેલા રીઢા આરોપીને ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે અઠલાઇન્સની ન્યૂ કોર્ટ બિલ્ડિંગ પાસેથી એક રીઢા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી કુલ રૂપિયા 2,39,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 1,50,000 રૂપિયા રોકડા, સોનાનું બ્રેસલેટ અને આઈફોનનો સમાવેશ થાય છે. આરોપી વિજય હિંમત મકવાણા ખૂબ જ રીઢો આરોપી છે અને તેણે ગુજરાતના અનેક શહેરોમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ખાંભા સહિતના શહેરોમાં તેણે 50થી વધુ ગુનાઓની કબૂલાત કરી છે અને સુરત શહેરમાં છેલ્લા 3 માસમાં આરોપીએ અઠવાલાઇન્સ, રાંદેર, પુણાગામ, અડાજણ અને અમરોલી જેવા વિસ્તારમાં 18થી વધુ દુકાનો, મેડિકલ સ્ટોર અને ક્લિનિકોને ટાર્ગેટ કરીને ચોરી કરી છે.
પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે અને આગળની કામગીરી શરૂ કરી છે. વધુ વિગતોને એકત્રિત કરવા માટે આરોપીની બાકીની ક્રિયાઓને અનુસરવા માટે આ તપાસ શરૂ કરાઈ છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ રઘુપતિ ફેશન નામના ખાતામાંથી 11,85,000 રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં ફિલ્મી ઢબે ચોર દ્વારા સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી. ચોરી કરવા આવેલા ચોરે બુરખો પહેર્યો હતો અને ચોરી કર્યા બાદ ચોરે પોતાના હાથથી કોરા કાગળ પર આપકા કારીગર નામની ચિઠ્ઠી લખી અને ટેબલ પર મૂકી હતી. અને માત્ર એટલું જ નહીં, પત્ર લખ્યા બાદ આરોપી સીસીટીવી સામે 10 વાર નમીને માફી માંગી રહ્યો હતો. શરૂઆતમાં પોલીસે વિચાર્યું કે આ કારીગરે ચોરી કરી હશે, પરંતુ જ્યારે તપાસ આગળ વધી ત્યારે ચોર કોઈ અન્ય નહીં પરંતુ રીઢો ગુનેગાર નીકળ્યો હતો. પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર મૂક્યો હતો અને ચોરી કર્યા બાદ પત્નીને ફ્લાઇટથી ઓરિસ્સા મોકલી દીધી હતી. આ પ્રકરણમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. 9 જાન્યુઆરીના રોજ ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝના ખાતાના રઘુપતિ ફેશન નામના ખાતામાંથી ચોરીની ઘટના બની હતી. 11,85,000 રૂપિયાની ચોરીમાં ચોરે બાથરૂમની બારીની લોખંડની જાળી તથા સળીઓ કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના ટેબલના ખાને તોડીને તેમાં રહેલા રોકડા રૂપિયા 11,85,000ની ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં ચોર બુરખો પહેરીને 3.5 મિનિટમાં ચોરી કરીને ભાગતો દેખાયો હતો. પોલીસે ઓફિસની તપાસમાં એક કાગળ શોધ્યો હતો અને આ પત્ર મળતા પોલીસને લાગ્યો હતો કે આ ચોરી કારીગરે કરી છે, પરંતુ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું હતું કે ચોરી 2 શખ્સોએ કરી હતી. બંને ચોર બાઇકથી 1.5 કિલોમીટર દૂર ઉતર્યા હતા અને જેમાં એક બહાર વોચ કરતો હતો અને બીજો બુરખો પહેરીને ઓફિસમાં ચોરી કરી દાખલ થયો હતો. જ્યારે આ અંગે પિનાકીન પરમારે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી લાલા છે અને તે ઓરિસ્સાનો રહેવાસી છે. તેણે પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર લખ્યો હતો અને લાલા પર અત્યાર સુધીમાં 12 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી લાલા તેને ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સાડીઓના એડ્રેસ શોધીને રેકી કરતો હતો અને તે રાત્રે મોપેડ સાથે સ્કૂલ બેગમાં ચોરીના સાધનો રાખી નીકળતો હતો અને ગિરીશ નામના સાગરીત સાથે ચોરીને અંજામ આપતો હતો. હાલ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કામગીરી શરૂ કરી છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ પ્રમુખ વિદ્યાલય દ્વારા ન્યૂ રિંગ રોડ ખાતે આવેલા વાસુદેવ પાર્ટી પ્લોટમાં 2 દિવસીય સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને ખૂબ જ ઉત્સાહભેર વિવિધ રમતો રમી હતી. અમરોલી વિસ્તારમાં આવેલ પ્રમુખ વિદ્યાલય દ્વારા ન્યૂ રિંગ રોડ ખાતે આવેલા વાસુદેવ પાર્ટી પ્લોટમાં આજથી 2 દિવસીય સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળ મંદિરથી લઈને ધોરણ 9ના વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો. આ સ્પોર્ટ ડેમાં પોટેટો રન, લીંબુ ચમચી, કોથળા કૂદ, રસ્સી ખેંચ, ડબ્બા દોડ, લંગડી દોડ જેવી અલગ અલગ 9 જેટલી ગેમો રમાડવામાં આવી હતી. આ સ્પોર્ટ્સ ડેમાં 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પોર્ટ ડેનો મુખ્ય ઉદ્દેશ બાળકો મોબાઈલથી દૂર થાય અને બાળકોની શારીરિક તેમજ આંતરિક શક્તિઓનો વિકાસ થાય તેમજ તેઓનું મન પ્રફુલ્લિત રહે તે હતો. આ સ્પોર્ટ ડેને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકો તેમજ શાળાના આચાર્ય અને ટ્રસ્ટી પરેશ પટેલ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. પરેશ પટેલ, ડાયરેક્ટર વન મેન આર્મી, પ્રમુખ વિદ્યાલય અમરોલી ક્રોસરોડ સુરત. આજે અમારી શાળામાં આજે અને કાલ 24 અને 25 જાન્યુઆરીના રોજ રમતોત્સવનું આયોજન કરવામાં, જેમાં 49 રમતો બાળકો રમશે અને એમાંથી 1st, 2nd, 3rd અને 4th, 5th અમે ઇનામ આપશું. ભાગ લેનાર તમારા બાળકોને પ્રમાણપત્ર આપશું. બાળકોની જે રમતો છે અલગ અલગ પ્રકારની છે, જે એને જીવનમાં બાળપણને આપણે ભૂલી ગયા છીએ, પણ બાળકોને બાળપણ યાદ કરાવવા માટે અમે રમતોત્સવ રાખ્યો છે, જેનાથી બાળકોની શારીરિક અને માનસિક અને આંતરિક ત્રણેય પ્રકારની શક્તિઓ એની ખીલી નીકળે. મોબાઈલ યુગના જમાનામાં સ્પોર્ટ ડે કેટલું જરૂરી અને ખાસ આજે બાળકનું શરીર શારીરિક રીતે મજબૂત હશે તો જ માનસિક રીતે મજબૂત બનશે. મોબાઈલ છે એ માનસિક અને શારીરિક રીતે બંને રીતે કમજોર કરે છે અને તમને મારી ડિસિપ્લિન, શિસ્ત બધી ખબર છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકો અને વાલીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો છે એનો અમને ગર્વ છે. નમસ્કાર.
સુરતના પાંડેસરા વિસ્તારમાં 20 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. આ યુવક ઘરના રૂમમાં જ કોહવાઈ ગયેલી હાલતમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. 4 સંતાનની માતા સાથે લિવિનમાં રહેતા યુવકના મોતના પગલે રહસ્ય સર્જાયું છે. આ સાથે જ પરિવારજનો દ્વારા પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે અને હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરીને વધુ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. મૂળ મધ્યપ્રદેશ અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં 20 વર્ષીય ચતુરેશ મુનીલાલ વર્મા રહેતો હતો. પરિવારમાં 2 ભાઈ અને 2 બહેન છે અને માતા પિતાનું અવસાન નાનપણથી થયું હતું અને ત્યારથી જ આ ભાઈઓ અને બહેનો સુરત આવીને કામ કરી ગુજરાન ચલાવી રહ્યા હતા. ચતુરેશ ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં કામ કરીને ગુજરાન ચલાવતો હતો અને ચતુરેશ પરિવારથી અલગ રહેતો હતો અને તેના બંને ભાઈઓ પણ અન્ય વિસ્તારમાં રહેતા હતા. ચતુરેશ 6 મહિના પહેલા એક 4 સંતાનની માતાના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પ્રેમમાં પડી ગયો હતો. પરિવારજનોએ પણ રૂમ પરથી અલગ જગ્યાએ રહેવા કહ્યું હતું અને ત્યારબાદથી ચતુરેશ અને 4 સંતાનની માતા છેલ્લા 6 મહિનાથી લિવિનમાં રહેતા હતા. દરમિયાન થોડા દિવસ પહેલા ચતુરેશને છોડીને તે મહિલા જતી રહી હતી. જ્યારે ગત રોજ રાત્રે 9:30 વાગ્યા આસપાસ પોલીસને જાણ થઈ હતી કે ચતુરેશ રૂમમાં લટકી રહ્યો છે અને ચતુરેશના રૂમમાંથી ખૂબ જ દુર્ગંધ પણ આવતી હતી અને આસપાસના લોકો દ્વારા આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી અને રૂમમાં પ્રવેશતા જ ખોવાઈ ગયેલી હાલતમાં તેનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પાંડેસરા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતક ચતુરેશને જે મહિલા સાથે રહેતો હતો તે પણ રૂમ પર પહોંચી હતી. પરિવારને જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યારે પોલીસને જાણ થતાં જ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ મુખ્ય સમાચાર ઉપર. બુડાદરાની વિદ્યાર્થીનીના મોતના કેસમાં સ્કૂલની પોલ ખુલી. 2 દિવસની તપાસ બાદ કમિટીએ ડીઈઓને રિપોર્ટ સોંપ્યો. એબીવીપી બાદ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કરાયું. પારિવારિક ઝઘડામાં ડોક્ટર પર એસિડ એટેક કરનારની ધરપકડ. વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા માટે પોલીસ દ્વારા લોન મેળાનું કરાયું આયોજન. અઠવાલાઇન્સ વિસ્તારમાંથી 50થી વધુ ઘરફોડ ચોરી કરનાર રીઢો આરોપી પકડાયો. ઉધનામાં આવેલ રઘુપતિ ફેશનમાંથી 11,85,000 રૂપિયાની ચોરી. પોતે લખેલ ચિઠ્ઠીના આધારે આરોપી ઝડપાયો. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Three